મિત્રો, દ્રાવ્યતા ગુણાકારની આપણી ગયા લેક્ચરમાં વાતો કરી હતી. 6 પદાર્થો અલ્પદ્રાવ્ય ક્ષાર હતા, જેમની દ્રાવ્યતા 0.1 મોલર કરતાં ઓછી હોય, 0.01 મોલર કરતાં વધુ હોય, એની આપણી અલ્પદ્રાવ્ય ક્ષાર એટલે જેની સાંદ્રતા 0.01 મોલર કરતાં ઓછી હોય, 0.01 મોલર કરતાં ઓછી હોય એને અલ્પદ્રાવ્ય ક્ષાર કહેતા હતા. એની અંદર 6 પદાર્થો એ આપણી સિલ્વર ક્લોરાઇડ જોયું છે, કેલ્શિયમ ફ્લોરાઇડ જોયું છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જોયું છે, સિલ્વર સલ્ફાઇડ જોયું છે. આ બધા પદાર્થો, બેરિયમ સલ્ફેટ, આ બધા અલ્પદ્રાવ્ય ક્ષાર કે જેમની દ્રાવ્યતા 0.01 મોલર કરતાં ઓછી હતી, એમના માટે દ્રાવ્યતા ગુણાકાર KSP સોલ્યુબિલિટી પ્રોડક્ટ કોન્સ્ટન્ટનું સૂત્ર મેળવ્યું હતું. અલ્પદ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર એને દ્રાવ્યતા ગુણાકાર KSP તરીકે ઓળખવામાં આવે. અહીં આપણે કેટલાક માટે જોયું KSP બરાબર S², જોયું કેટલાક માટે KSP બરાબર 4S³ જોયું, કેટલાક માટે 27S³ જોયું, કેટલાક માટે 108S5 જોયું. આવા આપણે અલ્પદ્રાવ્ય ક્ષારો એ જોયા. હવે આપણે બીજા અલ્પદ્રાવ્ય ક્ષાર એ જોવાના છે. કેટલાક માટે 27S4 છે. ફરીથી S², 4S³, 27S4, 108S5 આવા જોયા. આજે આપણે બિસ્મથ સલ્ફાઇડ વિશેની વાત કરીએ. મિત્રો, KSP બિસ્મથ સલ્ફાઇડ Bi2S3 માટેની વાતો કરવા. બિસ્મથ સલ્ફાઇડ, બિસ્મથ સલ્ફાઇડ. મિત્રો, સલ્ફાઇડ માટે S-2 હોય. શું હોય? S-2. આ બે અહીં જશે, S-2. Bi માટે +3 હશે, Bi માટે +3. એકબીજા ઉપર ઘાતમાં એ આપણે લઈ જવાના હશે. આ રીતે આપણે કર્યું. આને આપણે એક્વાસ કરીશું, આને એક્વાસ. બિસ્મથના 2 પરમાણુ છે તો બિસ્મથના 2 છે, સલ્ફરના 3 છે તો સલ્ફરના 3 છે. આવું કરો. 3 દુ 6 પ્લસ 3 દુ 6 માઇનસ એટલે ભાગ તટસ્થ થઈ ગયો. આની દ્રાવ્યતા S છે તો આની 2S છે, તો આની 3S છે. ઓકે. Ke બરાબર Bi +3 ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન આ ઇન્ટુ S-2 ની સાંદ્રતાનો ઘન. આવું કરીશું. અપોન Bi2S3 સોલિડ ની સાંદ્રતા આપણને ખ્યાલ હતો. હવે આપણને ખબર છે Bi2S3 ની ઘનતા અચળ છે એટલે K સાથે ગુણી એક નવો અચળાંક KSP આપું છું. Bi+3 ની સાંદ્રતાનો સ્ક્વેર છે, S-2 સાંદ્રતાનો ઘન છે. આવું કરો. આ KSP કેટલો છે એ જોઈએ. Bi+3 ની સાંદ્રતા કેટલી? 2S, તો 2S² થશે. પેલામાં 3S³ થશે. કેટલો? 3S². હવે KSP બરાબર આપણને ખ્યાલ હોય
2s નો વર્ગ એટલે 4s નો વર્ગ ઇન્ટુ આપણે આનો ખ્યાલ હોય તો 3s નો ઘન એટલે 27s નો ઘન માટે ksp બરાબર 108 s ની 5 ઘાત થશે। આ ksp નું મૂલ્ય આટલું થાય માટે s બરાબર ksp upon 108 નું પંચમૂળ થશે। નું શું થવાનું? પંચમૂળ થશે। તો આ ksp બરાબર 108s નું પંચમૂળ 108 upon ksp upon 108 નું પંચમૂળ આવું થાય। છેલ્લે એક પદાર્થ આપણે જોઈએ પુસ્તકમાં આપેલો છે એ પદાર્થનો દ્રાવ્યતા ગુણાકાર જોઈશું જે છે Zr3PO4 આવું છે Zr3PO4 છે આવું PO4 જેને આપણે કહીએ છીએ ઝિર્કોનિયમ ફોસ્ફેટ તરીકે ઓળખીશું। ઝિર્કોનિયમ ફોસ્ફેટ તરીકે એને ઓળખીશું। આ ઘન પદાર્થ છે। આ ઘન પદાર્થ જેની અંદર બે આયન છે ઝિર્કોનિયમ +4 zirconium plus આવું છે PO4 કેટલા છે 3 તો -3 છે। હવે zirconium કેટલા પરમાણુ છે 3 છે તો 3 છે। PO4 કેટલા છે 4 છે તો 4 છે। એકવાસ કરી દઈશું 4 તરી 12 પ્લસ 4 તરી 12 માઇનસ પ્લસ માઇનસ સરખા એટલે આના ઉપર કોઈ ભાર થતો નથી એવું આપણે જોયું। આ ઝિર્કોનિયમ ફોસ્ફેટની દ્રાવ્યતા S છે તો આની 3s છે આની 4s છે આ પ્રકાર। આમના માટે કે E બરાબર ઝિર્કોનિયમ +4 નો ઘન into PO4 -3 નો 4 ઘાત એકવાસ પરિસ્થિતિમાં આપેલો છે upon zirconium phosphate Zr3 PO4 આવું છે। આ ઘન પદાર્થની ઘનતા છે અને કી સાથે ગુણી એક નવો અચળાંક ksp લખીશું। Zr+4 નો ઘન PO4 -3 ની 4 ઘાત આવું છે। એકવાસ છે કેવા છે એકવાસ। આપણને ખબર છે કે આ કેટલા 3s છે તો 3s નો ઘન છે પેલા 4s નો 4 ઘાત છે 3 નો ઘન 27s ની ઘન થતી ગુણાકારમાં 4s નો 4 ઘાત 4s ની 4 ઘાત આપણને આપેલી છે તો કેલ્ક્યુલેટરના સહારાથી 4 ગુણાકારમાં 4 બરાબર 256 s ની 4 ઘાત। આ 256 ને 27 વડે ગુણી બરાબર 69 12 આટલો s ની કેટલી ઘાત 4 ને 3 7 ઘાત ksp બરાબર આટલો આપણો
કેએસપી આવતો હોય છે, આટલો આપણો કેએસપી આવતો હોય 69 એસની 7 ઘાત. આના ઉપરથી તમારે એસ શોધવાનું હોય તો કેએસપી અપોન 69 નું સપ્તમૂળ, કેવું મૂળ? સપ્તમૂળ. આવું થતું હોય છે. તો મિત્રો આ રીતે આપણે ઘણા બધા અલ્પદ્રાવ્ય ક્ષાર કે જેમની સાંદ્રતા દ્રાવ્યતા 0.01 મોલ કરતાં ઓછી હતી એવા અલ્પદ્રાવ્ય ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર કેએસપી સોલ્યુબિલિટી પ્રોડક્ટ કોન્સ્ટન્ટનું સમીકરણ સૂત્ર મેળવ્યા. કોઈમાં કેએસપી એ કોઈમાં ધન ઋણાયનો 1:1 હતા તો એ સ્ક્વેર મળતો હતો, કોઈની અંદર ધન ઋણાયનો 1:2 નું પ્રમાણ હતું તો 4s નો ઘન મળતો હતો, કોઈની અંદર ધન ઋણાયનો 1:3 નું પ્રમાણ હતું એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ માટે તો 27s ની 4 ઘાત મળતો હતો, કોઈની અંદર ધન ઋણાયનો 5 મળતા હતા, 3 ને 2 5, તો એના માટે કેએસપી 108s ની 5 ઘાત જોતા હતા, કોઈની અંદર ધન ઋણાયનનું પ્રમાણ 3:4 નું એટલે કુલ 7 આયનો મળતા હતા, માટે કેએસપી બરાબર 69 s ની 7 ઘાત આવું થાય. તો આ રીતે આપણે કેએસપી ના સૂત્રો તારવ્યા. હવે એના લગતા 1-2 દાખલા છે એ જોઈએ, પછી આયોનિક ગુણાકાર થોડીક આપણે વાતો કરીએ. ઓકે, મિત્રો કોયડો 7.26 પેજ નંબર 229 ઉપર આપેલો છે. A2X3 નામનો એક અલ્પદ્રાવ્ય ક્ષાર છે. કયો ક્ષાર છે? અલ્પદ્રાવ્ય ક્ષાર, જેની દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ઘન. દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટી, ઓગળવાની ક્ષમતા. દ્રાવ્યતા S શોધવાનું છે. મિત્રો આ A2X3 આપેલો છે, એનો કેએસપી આપેલો છે. કેએસપી એટલે દ્રાવ્યતા ગુણાકાર આપેલો છે. કયો? દ્રાવ્યતા ગુણાકાર. કેએસપી આપેલો છે. કેએસપી ઉપરથી S શોધવાનું. શું શોધવાનું? S. આપણને ખબર છે A2X3 સોલિડ રિવર્સિબલ A+3x-2 આવું છે. અહીં એકવાસ, અહીં એકવાસ છે. આપણે આ કેટલા છે? 2 છે તો 2, આ 3 છે તો 3, આવું આપેલું છે. 3 દુ 6 પ્લસ 3 દુ 6 માઇનસ, આ s છે તો આ ટ્વાઇસ s છે તો આ થ્રાઇસ s છે. આના માટે કે બરાબર લખવું હોય A+3 ની સાંદ્રતાનો સ્ક્વેર x-2 ની સાંદ્રતાનો આપણને ઘન લખેલો છે અપોન A2X3 સોલિડ એની ઘનતા આપેલી છે. આના સાથે ગુણી કેએસપી બરાબર A+3 નો સ્ક્વેર x-2 નો ઘન આવું આપેલું છે. મિત્રો આ ટ્વાઇસ s છે, નો સ્ક્વેર છે, આ 3s નો ઘન છે. આવું છે આપણને.
KSP બરાબર 2s નો વર્ગ 4s સ્ક્વેર 3s નો વર્ગ 27s નો ઘન KSP આપેલો છે. Therefore KSP બરાબર 108 s ની 5 ઘાત આપેલો છે. KSP બરાબર 108 s ની 5 ઘાત માટે therefore s બરાબર KSP upon 108 નું પંચમૂળ આપણે શોધવાનું છે. કયું પંચમૂળ આવે છે? therefore s બરાબર હવે KSP કેટલો આપેલો છે મિત્રો? 1.1 10 ની માઈનસ 23 નો 108 નું કયું મૂળ? પંચમૂળ આપેલું છે. આવું છે. હવે s બરાબર આપણે ખ્યાલ હતો 1.1 આપેલો છે. આ 1.1 ભાગાકારમાં 108 બરાબર 0.10 ગુણાકારમાં 10 ની માઈનસ 23 નું પંચમૂળ આપેલું છે. આવું છે. therefore s બરાબર આનું આજે સાદુરૂપ આપણે આપીએ 10 ની માઈનસ 23 છે ને આ બે લઈ લઈએ એટલે પંચમૂળમાં 10 ની માઈનસ 25 થાય ગુણાકારમાં 1 કરો. 1 લખો નહીં લખો કોઈ ફેર નહીં પડે. માટે s બરાબર પંચમૂળ એટલે 10 ની માઈનસ 25 ગુણાકારમાં 1/5 તો 5 માટે s બરાબર 10 ની માઈનસ 8 આટલી મોલારિટી મોલ પ્રતિ લિટર 1 લિટરમાં આટલી દ્રાવ્યતાની શુદ્ધ પાણીમાં અદ્રાવ્યતા આમ શુદ્ધ પાણીમાં દ્રાવ્યતા A2x3 ની કેટલી? તો 10 ની માઈનસ 5 મોલ પ્રતિ લિટર આટલો આપણો જવાબ મળે. ઓકે, તો આ દાખલો આ રીતે ગણી શકાય. મિત્રો એક વધારાનો દાખલો એક સારો છે એ આપણે લઈએ. હમણાં શું કર્યું? KSP આપેલું હતું તો તમે દ્રાવ્યતા s શોધી. આ દાખલાની અંદર એના કરતા ઊંધું કરીએ. દ્રાવ્યતા આપેલી હોય તો એના ઉપરથી KSP શોધવાનું છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો KSP દ્રાવ્યતા ગુણાકાર શોધવાનો છે. મિત્રો MgOH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા આપેલી છે. મિત્રો આ સાંદ્રતા ગ્રામ પ્રતિ લિટરમાં છે. 298 કેલ્વિન તાપમાને 8.2 ગુણાકારમાં 10 ની માઈનસ 4 ગ્રામ પ્રતિ લિટરમાં છે. આપણે મિત્રો દ્રાવ્યતા મોલારિટીમાં પહેલા જાણતા હોવા છે. શેમાં? મોલારિટી. માંથી MgOH ની મોલારિટી બરાબર ના દ્રાવણની મોલારિટી શોધવાની. તો આપણને ખબર છે 1000 લખીએ તો કોઈ ફેર નહીં પડે. ગુણાકારમાં દ્રાવ્યનું વજન ગ્રામમાં છે
अपॉन द्राव्यનો અણુ ભાગ છે ગુણાકારમાં દ્રાવણનું કદ છે મિલીલીટર મોલ છે મિલીલીટર આવું છે તો 1000 તો ખરું જ દ્રાવ્યનું વજન કેટલું છે મિત્રો તો 1 લિટરમાં આટલા ગ્રામ છે 8.2 10⁻⁴ દ્રાવ્યનો અણુભાર કેટલો છે 58 છે તો 58 મૂકી દ્રાવણનું કદ કેટલું છે 1 લિટર એટલે 1000 મિલીલીટર પ્રતિ લિટર છે 1000 જતા રહે આ બેનું સાદરૂપ આપીએ તો આ બેનું સાદરૂપ આપતો આપણને 8.2 ભાગાકારમાં 58 બરાબર 0.14 આવે 0.14 10⁻⁴ આવે આટલો મિત્રો આ તમારો કેએસપી હજી અને વૈજ્ઞાનિક પદ્ધતિ 1.414 ગુણાકારમાં 10⁻⁵ મોલારિટી આવે આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની મોલારિટી એને આપણે S લઈએ આ દ્રાવ્યતા 1 લિટરમાં આટલા મોલ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હવે શું કરવાનું S ઉપરથી કેએસપી આપણે શોધવાનું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે મિત્રો MgOH ટ્વાઇસ સોલિડ છે Mg+2 છે અને 2OH - 1 છે આ પ્રકાર IS છે IS આ ટ્વાઇસ KSP બરાબર Mg+2 ની સાંદ્રતા into OH - ની સાંદ્રતાનો સ્ક્વેર IS છે આ ટ્વાઇસ S નો સ્ક્વેર છે માટે 4S નો ઘન છે KSP આટલો આ હવે તમે જુઓ તો તમે આ ના લખ્યું તો પણ ડાયરેક્ટ તમે કહી શકતા હતા કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ માટે MgOH ટ્વાઇસ 1:2 નું પ્રમાણ છે તો સીધું આ સૂત્ર લખી શકો કે 4S નો ઘન પણ આપણે તારી દ્રાવ્યતા ગુણાકાર MgOH ટ્વાઇસ નો KSP શોધવાનો છે તો 4S એટલે દ્રાવ્યતા આપણને આપેલી છે 1.414 ગુણાકારમાં 10⁻⁵ નું ઘનમૂળ છે આ છે 4 ગુણાકારમાં 10⁻⁵ નું ઘન એટલે 15 થવાનો આને 3 વખત ગુણો અને એટલે આપણને ખ્યાલ આવશે તો 1.414 ગુણાકારમાં 1.414 ગુણાકારમાં 1.414 બરાબર 2.827 therefore KSP બરાબર ગુણાકારમાં 4 કરીશું બરાબર 11.308 એટલે 1.1308 10 ની કેટલી થવાની 15 છે ને તો 10 - 14 થાય આટલો તમારો KSP એ આવતો હશે આટલો તમારો KSP એકમ કયો તો m નો ઘન KSP બરાબર આટલો તમારો જવાબ આવી ગયો તો આપણી દ્રાવ્યતા સાંદ્રતા એટલે દ્રાવ્યતા 1 લિટરમાં આટલા ગ્રામ છે તો એના ઉપરથી
એટલે દ્રાવ્યતા ગ્રામ પ્રતિ લિટરમાં આવે, મિલીગ્રામ પ્રતિ લિટરમાં આવે, મોલ પ્રતિ લિટરમાં પણ આવે. આપણે દ્રાવ્યતા મોલારિટીમાં લીધી અને એના ઉપરથી કેએસપી બરાબર ફોરેસનો ઘન, એના ઉપરથી દ્રાવ્યતા એસ ની કિંમત મૂકી દીધી, તો દ્રાવ્યતા ગુણાકાર કેએસપી આપણે શોધી શકાય. તો આ રીતથી આ દાખલો ગણી શકાય. મિત્રો કોયલો 7.27 બે અલ્પદ્રાવ્ય ક્ષારો આપેલા છે. એક નિકલ હાઇડ્રોક્સાઇડ છે, એક સિલ્વર સાયનાઇડ છે. આ બેના કેએસપી આપેલા છે. શું આપેલા છે મિત્રો? કેએસપી. નિકલ હાઇડ્રોક્સાઇડનો કેએસપી 2 ગુણાકારમાં 10⁻15 છે. સિલ્વર સાયનાઇડનો કેએસપી 6 ગુણાકારમાં 10⁻17 છે. તો કયો ક્ષાર એ વધારે દ્રાવ્ય હશે એ આપણે નક્કી કરવાનું છે. તો મિત્રો આના માટે એક આપણે વાતો કરી. આ તમારે આના ઉપરથી દ્રાવ્યતા એસ શોધવાની છે. શું દ્રાવ્યતા એસ શોધવાની છે? બંનેનો એસ શોધી કાઢો, દ્રાવ્યતા શોધી કાઢો, એસ શોધી કાઢો. કેએસપી ઉપરથી એસ તમને આવડી જશે. નિકલ હાઇડ્રોક્સાઇડનો કેએસપી આટલો આપેલો છે. નિકલ હાઇડ્રોક્સાઇડ માટે એસ શોધતા કેએસપી બરાબર 4s નો ઘન છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવો છે. તો એસ નું મૂલ્ય આપણે શોધીશું. કેએસપી આપેલો છે તો 2 ગુણાકારમાં 10⁻15 આપેલું છે. આના ઉપરથી આપણે એસ નો ઘન બરાબર 2 ગુણાકારમાં 10⁻15 અપોન 4 નું ઘનમૂળ કરવું પડશે. નું ઘનમૂળ કરવું. આને આપણે 2/4 એટલે 1/2 છે. 1/2 એટલે 0.5 છે. 0.5 ગુણાકારમાં 10⁻15 નું મિત્રો ઘનમૂળ આપણે છે. હવે મિત્રો 10⁻15 છે, એનું ઘનમૂળ કેટલું? તો 10⁻5. 0.5 ગુણાકારમાં 10⁻5 થઈ. કારણ કે આનું ઘનમૂળ એટલું. આનું ઘનમૂળ બાકી રહ્યું. આ તો બહાર કાઢી લીધું. 10⁻15 ગુણાકારમાં 1/3 10⁻5 થઈ. આટલાનું ઘનમૂળ તમારે શોધવું પડે. આટલાનું ઘનમૂળ શોધવા માટે તમારે પોઈન્ટ આવું છે, 0.5. આનું ઘનમૂળ શોધવું પડે તો 0.5 નો 1/3 કરવું પડે. 1/3. અહીં આનો તમારે લોગ લેવાનો. શું લેવાનો? લોગ. આનો લોગ લેશો કે 1/3 લોગ 0.5. લોગ લીધા તે એન્ટીલોગ લેવા પડશે. 0.5 1/3 log 5 ગુણાકારમાં 10⁻7 આવું. 1/3 log 5 ઓછા 1 log 10 થશે બરાબર 1/3 log 5 એટલે 0.69 90 ઓછા 1
આનું સાદુરૂપ કેટલું આવ્યું મિત્રો? તો 1/3 માઇનસ 0.30 આવ્યું, માઇનસ 0.30. મિત્રો કદાપી માઇનસ નો લોગ કે એન્ટી લોગ જોવાય તો મિત્રો એક બાદ કરવું પડશે 1/3. તમે એક બાદ કરો, એક ઉમેરો, એક ઉમેરો, એક બાદ કરો અને 0.30 આવું થાય. અહીં આવું કરું છું, એક બાદ કરો ને એક ઉમેરો, એકમાંથી આ બાદ કરો, એકમાંથી બાદ કરશો એટલે 0.69 90. કોનું ચિહ્ન? મોટાનું, ઓછા 1 થાય. આ જે હતો એ જ થાય. હવે આ જે છે એ લખ્યું તો પણ વાંધો નતો. શું કર્યું બેટા? 1/3. હવે એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો 12 માં રૂપાંતર થાય. 1 12.69 આવું થાય. આટલાનો એન્ટી લોગ જોવાનો, એન્ટી લોગ 1/3 0.69 નો એન્ટી લોગ છો તો 0.69 નો એન્ટી લોગ જોશો. 0.69 આ 4 એક બાર એટલે 10 ની માઇનસ. ડાબી બાજુથી એક પોઈન્ટ કાપો, આટલું 1/3 0.5. 1/3 ના આના ભાગો તમે તો કેટલો થયો? 1/3 વડે ભાગશો, 1/3 0.5 ભાગ્યા 3 બરાબર 0.166. ગુણાકારમાં આ તો આટલું હતું જ. આ જે છે એ આવી ગુણાકારમાં 10 ની માઇનસ 5 આ એસ આવે. શું આવ્યું? એસ. આખોના માટે આવ્યો દ્રાવ્યતા નિકલ હાઇડ્રોક્સાઇડ માટે હશે. નિકલ હાઇડ્રોક્સાઇડ માટે આવો તમે કોનો શોધવાનો? આવો તમે સિલ્વર સાયનાઇડ નો શોધો. સિલ્વર સાયનાઇડ, સિલ્વર સાયનાઇડ માંથી એસ શોધતો. KSP બરાબર SK તો S બરાબર KSP નું વર્ગમૂળ. KSP કેટલો છે? R. 6 ગુણાકાર એને 0.6 કરું તો ચાલશે. તો 10 ની માઇનસ 16 કરી દઈશું જો ખ્યાલ આવતો હોય. રાઈટ? 6 ગુણાકાર 10 ની માઇનસ 17 થઈ ગઈ. 0.6 નું વર્ગમૂળ અને આનું વર્ગમૂળ 10 ની કેટલી? માઇનસ 8. 0.6 નું વર્ગમૂળ લો. કેલ્ક્યુલેટર છે, ઉપલબ્ધ છે. 0.6 નું વર્ગમૂળ 0.77 હાથમાં આપેલું છે. એને આમ કરું તો 7.7 10 ની માઇનસ 9 ખરું. આ એસ આવે મોલ પ્રતિ લિટર. કોના માટે આવે? AgCl માટે એસ આવે. AgCl માટે. હવે તમે જુઓ કે AgCl માટે તમારી એસ આવે છે એ આટલો છે અને નિકલ હાઇડ્રોક્સાઇડ માટે આટલો છે. તો કોણ વધુ છે? તો તમે જોશો નિકલ હાઇડ્રોક્સાઇડ નો AgCl કરતો આના કરતો આ વધુ છે. માટે જે વધુ હોય એની દ્રાવ્યતા વધુ હોય. તો આ નિકલ હાઇડ્રોક્સાઇડ ની દ્રાવ્યતા વધુ કોના કરતો? AgCl કરતો. દ્રાવ્યતા બંનેની દ્રાવ્યતા સરખાઈ દો. આ 0.166 10 ની માઇનસ 5 છે. આ કેટલો છે? 7.7 10 ની માઇનસ 9 છે. તો આના કરતો આની દ્રાવ્યતા
એ વધુ છે, માટે આ વધુ દ્રાવ્ય ક્ષાર છે કોના કરતો, સિલ્વર સાયનાઇડ કરતો. ઓકે, તો આની વાત